હલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બારોટ ગામમાં. જય માતાજી, જય ખોડિયાર મંદિરે દર્શન કરી અને આપણે આવી ગયા બોડીમાના મેરડીમાના મંદિરે અને કરો લાઈવ દર્શન. જો મૂર્તિ આ રીતના બેસાડેલી છે તો બધા મિત્રો બારૈયા પરિવારના બોરડીવાળા મેરડીમાના દર્શન કરી લ્યો મિત્રો. અને પછી આપણે આવી ગયા બારૈયા પરિવારના મઢે અને મઢે બધા માતાજીના દર્શન કરી. તો તમે ફાઇનલી મિત્રો જોઈ શકો છો, કોઈ છે નહીં તો પણ હવન ચાલી રહ્યો છે. 5 હવન કુંડ ટોટલ છે, જોઈ લો. અહીંયા હવનમાં બેવાવાળાને તપારો ફૂલ લાગતો છે. તમે આ જોઈ શકો ઝૂમ કરીને. આપણે મેરડીમાંની મૂર્તિ જો રાખી છે. ધુવાડો આવે છે એની હિસાબે ક્લિયરિટી સરસ નહીં આવે. આપણે છે પરેશભાઈ, જે ગાંઠિયા બનાવવા આવ્યા છે. માતાજીના પ્રસાદીની તૈયારી જો થઈ ગઈ છે. પછી મિત્રો આપણે પ્રસાદી બની જાય પછી સાંજે પ્રસાદી બધા સાથે મળીને પ્રસાદી લેશું. અને હા મિત્રો, ગામ ધુવાડા બંધ છે તો બધા મિત્રો પ્રસાદી લેવા પૂગી જાજો.
આપીને મારા મામાને સાફો કરાવે જોરદાર તાલીઓ થી બતાવીએ મારો મામલો મોરન નામની બાપાના નામે ગીત ગાવી છે કેવી એ શ્રી રામ જય રામ જય જય એક એવો બાબાજી હો मेरे बारी बच्चा बच्चा मेरे बारी बच्चा बच्चा जय जय श्री राम हे दुनिया को दाता बोले ये तारा मठड़े મારી હુમે રમે મારી હુમે રમે
પારે વાદળીને વળી રાણા રમતું મેં. ભાઈ ભાઈ એવા મારા સોલંકી પરિવારનો ભાવ છે. વેગડના વાળવા વાળા કાંડા વાસણના માથે જોરદાર તાલીનો ગડગડાટ કરો મિત્રો. ભાઈ ભાઈ અને ઈ મારો પડાણાનો ઘણી જ્યારે આવે કેવો આવે એ દેવલ બાને બોલતો આપીને ધજાવું ધરમ નિસાબી મૂંગી એક ગાવડી માટે આમ તેમ પાણીયા ડોલવા લાગ્યા રે એ ધીગાણાનો ઠગડા વાગે ધીગાણાનો ઠગડા વાગે. મેલડી વાળા મહેમાન છે ને હોય એની વાત છે અને માને આરાધ કરવો છે કેવો જીનું જંતર વાગે વાગા એ ભાડમ વાગે મારી મેલડી રમવાય આવે જંતર વાગે પેટમાં ખાલી કીકી એવી હતી ચાતો ન આવ્યું ખાલી કીકી આતો મારી